તો 1 ઓક્ટોબર આવી ગઈ છે અને એની સાથે જ આવ્યા છે કેટલાક એવા ફેરફારો જે સીધા આપણા ખિસ્સા પર અસર કરવાના છે. આપણા રોજિંદા નાણાકીય જીવનમાં શું બદલાવાનું છે? ચાલો આજે આ બધા જ મહત્વના ફેરફારોને એકદમ સરળ ભાષામાં સમજીએ. હવે સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે કે ભાઈ, આ બધા ફેરફારોની આપણા ખિસ્સા પર, આપણા બજેટ પર આખરે અસર શું થશે? ચાલો એક પછી એક નિયમને બારીકાઈથી જોઈએ અને સમજીએ કે શું બદલાયું છે. આજે આપણે શું જોવાના છે એની એક નાનકડી ઝલક. પહેલાં તો ઓક્ટોબરના નવા નિયમો વિશે વાત કરીશું. પછી જોઈશું કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં શું બદલાયું છે. એ પછી નાણાકીય અને બચત નિયમો અને રોજિંદા ખર્ચાઓ પર પણ નજર નાખીશું. અને હા, છેલ્લે એ પણ સમજીશું કે આ બધાનો આપણા માટે શું અર્થ થાય છે. ચાલો ત્યારે શરૂઆત કરીએ આ નવા નિયમોની એક ઝલકથી. જો આ ફેરફારો છે ને, એ કોઈ એક જ જગ્યાએ નથી થયા. ઓનલાઈન પેમેન્ટથી લઈને બેન્કિંગ, પેન્શન અને પોસ્ટની સેવાઓ સુધી લગભગ બધે જ કંઈક ને કંઈક નવું આવ્યું છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ડિજિટલ દુનિયાની. કેમ કે આપણું જે ઓનલાઈન જીવન છે ને, એને અસર કરે એવા કેટલાક મોટા ફેરફારો અહીં થયા છે. આજકાલ આપણે બધા નહીં, ચાની ટપરી હોય કે મોટો મોલ, બધે જ ગૂગલ પે, ફોન પે કે પેટીએમથી જ પેમેન્ટ કરીએ છીએ. યુપીઆઈ તો જાણે આપણી લાઇફલાઇન બની ગયું છે. બસ હવે આ જ યુપીઆઈમાં એક મોટો અને મહત્વનો ફેરફાર આવ્યો છે. સમજવા જેવી વાત એ છે કે પહેલાં શું થતું હતું, આપણે કોઈને પૈસા માટે રિક્વેસ્ટ મોકલી શકતા હતા, યાદ છે? મિત્રો પાસેથી પૈસા પાછા લેવા હોય તો આ ફીચર બહુ જ કામનું હતું. પણ હવે એનપીસીઆઈએ આ કલેક્ટ રિક્વેસ્ટવાળી સુવિધા જ બંધ કરી દીધી છે. એટલે કે હવેથી આપણે ખાલી પૈસા મોકલી જ શકીશું, કોઈની પાસેથી માંગી નહીં શકીએ. હવે મનમાં સવાલ થાય કે ભાઈ, આવું કરવાની જરૂર શું પડી? તો એનપીસીઆઈ, જે આખું યુપીઆઈ સંભાળે છે, એમનું કહેવું છે કે આ ફેરફાર છેતરપિંડીના જે કેસ વધી રહ્યા છે એને રોકવા માટે છે. મતલબ કે આપણા પૈસા વધુ સુરક્ષિત રહે એના માટે આ પગલું લેવાયું છે. ચાલો યુપીઆઈ પછી હવે આગળ વધીએ. ડિજિટલ દુનિયામાં બીજો એક મોટો ફેરફાર આવ્યો છે ટ્રેનની ટિકિટ બુકિંગમાં. અને હા, વાત છે આઈઆરસીટીસીની. આમાં શું છે ખબર છે? આ નિયમ પહેલાં ખાલી તત્કાલ ટિકિટ માટે જ હતો, પણ હવે એ જનરલ ટિકિટ પર પણ લાગુ થશે. એનો મતલબ એ થયો કે સવારે જ્યારે બુકિંગ ખુલે ત્યારે જે પહેલી 15 મિનિટ હોય છે, એમાં ખાલી એ જ લોકો ટિકિટ બુક કરી શકશે જેમનું આધાર વેરીફાઈડ છે. આની પાછળનો હેતુ એ છે કે જે એજન્ટો બધી ટિકિટો લઈ લેતા હતા એના પર લગામ કસી શકાય. ઓકે, તો ડિજિટલ દુનિયાની વાત અહીં પૂરી. હવે જરા આગળ વધીને એ જોઈએ કે આપણા પૈસા, આપણી બચત અને લોન પર આ નવા નિયમોની કેવી અસર થવાની છે. જે લોકો પેન્શન સ્કીમમાં રોકાણ કરે છે એમના માટે આ ખાસ ખબર છે. પીએફઆરડી એટલે કે જે સંસ્થા પેન્શનનું નિયમન કરે છે, એણે એનપીએસ અને અટલ પેન્શન યોજના જેવી સ્કીમ્સમાં કેટલાક ચાર્જિસમાં ફેરફાર કર્યા છે. દાખલા તરીકે, જો કોઈ સરકારી કર્મચારી નવું એનપીએસ ખાતું ખોલાવે તો હવે એમને પ્રેન કિટ માટે 18 રૂપિયાની એક નાની એવી ફી આપવી પડશે. પણ આમાં એક બહુ જ મોટો અને સારો ફેરફાર પણ થયો છે. જે રોકાણકારો થોડું રિસ્ક લેવા તૈયાર છે એમના માટે તો આ ખુશખબર છે. હવે એનપીએસ રોકાણકારો પોતાના 100% પૈસા સીધા જ શેરબજારમાં એટલે કે ઇક્વિટીમાં રોકી શકે છે. આ ખરેખર લાંબા ગાળે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સારું, પેન્શનની વાત થઈ ગઈ. હવે વાત કરીએ લોનની. અહીં પણ 2 મહત્વના ફેરફાર થયા છે, ખાસ કરીને ફ્લોટિંગ રેટ અને ગોલ્ડ લોનને લઈને. જુઓ, પહેલાં શું હતું? સોના પર લોન લેવી હોય તો એ ખાલી 180 દિવસ એટલે કે લગભગ 6 મહિના માટે જ મળતી. પણ હવે આ સમયગાળો વધારીને 270 દિવસ કરી દીધો છે, એટલે કે પૂરા 9 મહિના. આનો સીધો ફાયદો નાના જ્વેલર્સ અને વેપારીઓને થશે, જેમને કામકાજ માટે લાંબા સમય માટે પૈસાની જરૂર પડતી હોય છે. હવે એક એવી વાત જે કદાચ આપણને બહુ નહીં ગમે. એચડીએફસી, પીએનબી અને યસ બેંક જેવી મોટી બેંકોએ કેટલીક સેવાઓ મોંઘી કરી દીધી છે. જેમ કે એટીએમમાંથી પૈસા ઉપાડવા, ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો અને લોકરના ચાર્જીસ. આ બધું મોંઘું થયું છે. તો હવે પછી બેંકનું કામ હોય તો એકવાર નવા ચાર્જીસ પર નજર નાખી લેવી સારી.
અને હા, એક બહુ જ જરૂરી વાત, જો બેંકમાં લોકર હોય તો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. આરબીઆઈનો આદેશ છે કે દરેક લોકર ધારકે બેંક સાથે એક નવો એગ્રીમેન્ટ કરવો જ પડશે. આ કામ ફરજિયાત છે, તો ભૂલ્યા વગર પતાવી દેવું જોઈએ. ચાલો હવે આપણે છેલ્લા વિભાગ તરફ જઈએ. અહીં આપણે એવી સેવાઓની વાત કરીશું જેનો આપણે લગભગ રોજબરોજ ઉપયોગ કરીએ છીએ. જે લોકો વારંવાર ઇન્ડિયા પોસ્ટની સ્પીડ પોસ્ટ સેવાનો ઉપયોગ કરે છે એમના માટે આ એક સારા સમાચાર છે. હવે આ સેવા વધુ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર બની ગઈ છે. આ સિસ્ટમ એકદમ સરળ છે. હવે જ્યારે પોસ્ટમેન પાર્સલ લઈને આવશે ત્યારે તરત જ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. બસ એ ઓટીપી પોસ્ટમેનને બતાવવાનો અને પછી જ પાર્સલ મળશે. બિલકુલ જેમ આપણે ઓનલાઈન શોપિંગમાં કરીએ છીએ. આનાથી સૌથી મોટો ફાયદો એ છે કે પાર્સલ ખોટા હાથમાં જવાનો ડર જ નહીં રહે. અને છેલ્લે રસોડા માટે એક નાનકડું અપડેટ. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. આપણને ખબર જ છે કે દર મહિનાની 1લી તારીખે ભાવ બદલાય છે, તો આ વખતે પણ તેમાં વધારો કે ઘટાડો જોવા મળી શકે છે. તો આ હતા એ બધા મોટા ફેરફારો જે 1 ઓક્ટોબરથી લાગુ થયા છે. પણ હવે સવાલ એ છે કે આ બધાનું સાર શું છે? આ બધા પાછળનો મુખ્ય વિચાર શું લાગે છે? જો આપણે આખા ચિત્રને જોઈએ તો 3 મુખ્ય વાતો સામે આવે છે. પહેલી, ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સને વધુ સુરક્ષિત બનાવવા પર બહુ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. બીજી વાત એ કે બેન્કિંગ અને પોસ્ટલ જેવી સેવાઓ માટે હવે આપણું ખિસ્સું થોડું વધુ ઢીલું કરવું પડી શકે છે. અને ત્રીજું, આધાર વેરિફિકેશન અને નવા એગ્રીમેન્ટ જેવી ઔપચારિકતાઓ હવે વધી રહી છે. તો અંતમાં એક સવાલ મનમાં જરૂર આવે છે કે આ બધા ફેરફારો પછી આપણા રોજિંદા વ્યવહારો ખરેખર વધુ સુરક્ષિત થયા છે કે પછી વધુ જટિલ બની ગયા છે? સુરક્ષા અને સુવિધા વચ્ચેનું જે સંતુલન છે એ બરાબર જળવાઈ રહ્યું છે? આના પર વિચારવા જેવું તો છે જ.